શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. ધાર્મિક વિડીયો આ ચેનલમાં જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો આજે વાત કરીશું નાગપંચમી વ્રતની. શ્રાવણ વદ પાંચમનો દિવસ અને 13 ઓગસ્ટ 2025 અને બુધવારનો દિવસ એટલે નાગપંચમી. આ દિવસે સવારે સ્નાન કરી પાણીયારે નાગનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવી આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે. તો મિત્રો આવો સાંભળીએ નાગપંચમી વ્રતની વ્રતકથા અથવા વાર્તા. મિત્રો એક ગામ હતું. ગામમાં ડોશી રહેતી હતી. તેને 7 દીકરા હતા. 7 દીકરાઓને ડોશીમાએ ધામધૂમથી પરણાવેલા. 7ને ઘરે વહુઓ હતી, પણ એમાં સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ જ હતું નહીં, એટલે અવારનવાર બધા તેને ન બાપી કહીને મેણા મારતા હતા. એટલું જ નહીં પણ ઘરના મોટા ભાગના કામ એની પાસે કરાવવામાં આવતા હતા. તેને પેટ પૂરતું ખાવાનું પણ આપવામાં ન આવતું હતું. એવામાં શ્રાદ્ધના દિવસો આવી ગયા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર બની, દૂધપાક બન્યો, છતાં એક પણ દિવસ આ નાની વહુને ખાવા મળ્યું નહીં. બધાએ જમી લીધું એટલે સાસુએ નાની વહુને બૂમ મારી, એ ન બાપી, જાજે વધ્યું ઘટ્યું હોય એ ખાઈ લે, અને એઠા વાસણ હોય તો નદીએ જઈને ઉટકી આવ. નાની વહુ રસોડામાં ગઈ. એ જાણતી જ હતી કે મારે માટે તો ખીર હશે જ નહીં. તેણે જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરી હતી, 1-8 ચમચી શાક વધેલું હતું. આ બધું જ ખાઈને એઠા વાસણનું તબકડું માથે ઉપાડીને નદીએ ગઈ વાસણ ધોવા માટે. નદીએ જઈને તબકડાના બધા વાસણ બહાર કાઢતા એક વાટકામાં કોઈની એઠી ખીર જોવા મળી. એ વાટકો એણે ઝાડ પાસે મૂક્યો અને વિચારીને રાખી દીધો કે ભાઈ વાસણ ઉટકીને હું આ ખીર ખાઈ લઈશ. ત્યાં થોડી વાર જઈને વાસણ ઉટકીને જોવા ગઈ તો તેમાં ખીર ન હતી. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને પાછી આવી, તેમ છતાં પણ ખીર ન મળે. ઝાડની પાસે એક રાફડો હતો અને આ રાફડામાં એક નાગણી આવીને આ ખીર ખાઈ ગઈ હતી. એ રાફડામાંથી સેજ પોતાનું મોઢું બહાર રાખીને બેઠી હતી. એ વખતે પેલી નાની વહુને ગુસ્સો આવવો જોઈએ, પણ એને ગુસ્સો આવવાને બદલે બોલી, મારા જેવી દુખિયારી કોક આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરો એવું ખાનારીનું ઠરજો. આ વખતે નાગણી જે પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી તે આ નાની વહુના શબ્દો સાંભળી ગઈ એટલે બોલી, બેટી, તારા ભાગની આ ખીર તો વાટકીમાં હતી, તે હું ખાઈ ગઈ છું. આ સાંભળી નાની વહુના આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા બોલી, એ નાગણી દેવી, મારા સાસરિયામાં મને સુખ નથી, મારા પિયરિયામાં કોઈ છે નહીં, મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવાનું મળતું નથી. આખા દિવસ કામનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે. ઉપરથી મેળા ટોણા પણ મારે સાંભળવા પડે છે. વળી મને દિવસો રહ્યા છે એટલે મારો ખોળો ભરનાર પણ કોર નથી. આ સાંભળી નાગણીને દયા આવી એટલે એણે કહ્યું, બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં. એમ માની લે કે આજથી અમે તારા પિયરિયા છીએ. મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે, અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જાજે, એટલે હું તારો આવીને ખોળો ભરી જઈશ. અને નાની વહુ તો વાસણ ઉટકીને ઘરે આવી. એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે મનને શાંતિ થઈ ગઈ હતી. થોડા દિવસ વીતી ગયા અને ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું, એ ન બાપી, તારે વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા કેમ છે? તારા ઘરે કોઈ નથી, તારો ખોળો કોણ ભરશે? પણ નાની વહુએ તો કંઈ જવાબ આપ્યો નહીં. એ તો કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો. તેને સાસુ સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ લાપસીના આંધણ મૂકો, નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે. પણ અહીંયા તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો. નાગદેવ, નાગણી, નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરાના ચીર, સોના, રૂપા, હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર તેમને લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, અમને તો દૂધ સિવાય કાંઈ જ નહીં ચાલે, બીજું કંઈ મૂકતા નહીં. એટલે સાસુએ દૂધના દેગડા મુકાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું, એમાં સૂકા મેવાનો મસાલો નાખ્યો. દૂધ ઠર્યું એટલે નાગકુટુંબને દૂધ પીવા માટેનું આમંત્રણ આપ્યું. તરત જ નાગકુટુંબ બધું જ દૂધ પી ગયું. નાની વહુનો ખોળો ભર્યો. એ વખતે નાગકુટુંબે જે કંઈ વસ્ત્રો દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાઓની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો પછી નાગણી બોલી,
વેવાણ, અમારી દીકરી નાની વહુને અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે તેને આણું વળાવીશું. સાસુએ નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી દીધી. ચાલતા ચાલતા નદી કાંઠે રાફડો આવ્યો ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એની પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું ને ભોંયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં સરસ મજાળો હિંડોળા ખાટ હતી. એના પર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ પોતાની બહેન સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ એને નાની વહુને એક સુંદર મજાની ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર બપોર સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડીને તારી પાસે આવશે. એટલે તારે એને દૂધ આપવાનું છે. ભલે કઈ નાની વહુએ પોતાનો આરામ લીધો. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા. સમય જતાં નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા જ વખતમાં દીકરો મોટો થયો. એની માં આગી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી આવી. એણે ઘંટડી વગાડી એટલે તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારો જોઈને પેલો નાનો છોકરો તો એકદમ ડરી ગયો. તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી પર પડી એટલે એની પૂંછડીની ધાર કપાઈ ગઈ. એટલે બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એના મોઢા બળી ગયા અને તે ભૂચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા બન્યા અને બે ભૂચિયા બન્યા. આથી નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ તેને સમજાવીને ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ આપીને સાસરે વળાવી. તેમાં એક સોનાનો ચૂડો આપ્યો, સાચા રેશમી વસ્ત્રો આપ્યા અને કહ્યું, બેટી, તને જ્યારે પણ જ્યારે દુઃખ પડે ત્યારે તારું પિયર સમજીને તું આ ઘરે આવતી રહેજે. નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ ઉપર હેતુર્ભર આવ્યું. તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. આ બધું જેઠાણીને ગમ્યું નહીં એટલે એમણે તો નાની વહુ ઉપર ઈર્ષા થઈ ગઈ. પણ એની ઈર્ષા કોઈ કામ ન આવી. નાગદેવે તો તેમની દીકરીને 15 ગાયો 7 ભેંસો આપતા નાની વહુના ઘરમાં માન વધી ગયા. જેઠાણીઓ પણ તેને પૂછીને કામ કરવા લાગી. જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, કથા કરનારને અને કથા સાંભળનારને ફળજો. તો મિત્રો, આ હતી નાગપંચમીની વ્રત કથા. આશા છે કે આ વિડીયો તમને ગમશે, તમને ઉપયોગી થશે. વિડીયો ગમે તો તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આપ સૌને નાગપંચમીની શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.